કેમ છો બધા મજામાં? ફળ અને શાકભાજી વેચાણકારો માટે વિનામૂલ્યે છત્રી અને ટૂલકિટ સહાય યોજના. મિત્રો, આપણે ખેડૂતો માટે તો અને અન્ય વ્યક્તિઓ માટે તો ખૂબ સહાય યોજનાની વાત કરી ચૂક્યા છીએ, પરંતુ જે નાના વેપારી જે છે, ખાસ કરીને ફળ અને શાકભાજીની જે લારી ચલાવે છે, એવા વ્યક્તિઓ માટે સરકારમાં કઈ કઈ યોજનાઓ છે એના વિશેની આજે માહિતી હું આ વિડીયોના મારફતે આપવાનો છું. તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવી નાની નાની અને મહત્ત્વની બાબતો છે એનાથી આપણે સૌ પરિચિત થઈએ. તો આપણે સૌ જાણીએ છીએ કે ફળ અને શાકભાજી વેચાણકારો માટે વિનામૂલ્યે છત્રી અને સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા શેરીમાં કે લારી પર ફળ અને શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા નાના વેપારીઓને મદદ કરવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્ત્વની યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આવા વેચાણકારોને તડકા અને વરસાદથી રક્ષણ આપવા માટે છત્રી અને તેમના રોજિંદા કામકાજમાં ઉપયોગી થાય તેવા સાધનોની કીટ વિનામૂલ્યે પૂરી પાડવાનું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું હોઈ શકે? તો જે નાના ફળ અને શાકભાજી વેચાણકારો છે, તડકા અને વરસાદથી રક્ષણ મળે, વધુ સુવિધાજનક અને કાર્યક્ષમ બનાવવા માટે, એના જીવન ધોરણમાં સુધારો લાવવા માટે, આત્મનિર્ભર માટેનું એક પ્રોત્સાહન છે. હવે આ યોજના હેઠળ કયા કયા લાભ છે એ મળવાપાત્ર? તો એક તો છત્રી મળે છે. આપણે સૌ જોયું છે કે ઘણી જગ્યાએ મોટી મોટી છત્રીઓ, તો વેચાણકારને તડકા અને વરસાદથી બચવા માટે એક મજબૂત છત્રી વિનામૂલ્યે આપવામાં આવે છે. સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ, આની અંદર તો ફળ અને શાકભાજી કાપવા, સાફ કરવા અને અન્ય નાના કામો માટે જરૂરી ઉપયોગી સાધનોનો સમાવેશ થાય છે. આ કિટ વેચાણકારોને તેનું વધુ કામ સરળતાથી થઈ શકે છે. હવે આ કોને મળી શકે એનું માપદંડ જોઈએ તો આ યોજના માટે અરજી કરવા માટે સામાન્ય રીતે કેટલાક માપદંડો છે જોઈએ. તો પહેલાં વેચાણકાર છે એ ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ. બીજું, તે શેરીમાં અથવા લારી પર ફળ અને શાકભાજી વેચવાનો વ્યવસાય કરતો હોવો જોઈએ. આ ઉપરાંત તેની પાસે અન્ય કોઈ આવકનો મોટો સ્ત્રોત ન હોવો જોઈએ અને સરકાર દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવેલ અન્ય માપદંડોને પૂર્ણ કરતો હોવો જોઈએ. હવે ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજની ચર્ચા કરીએ તો આ યોજના માટે છે ઓળખનો પુરાવા માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ કે અન્ય કોઈ માન્ય ઓળખ કાર્ડ, સરનામાનો પુરાવો, એના માટે પણ આધાર કાર્ડ, રેશન કાર્ડ, વ્યવસાયનો પુરાવો, જો ફળ અને શાકભાજી વેચાણ માટે કોઈ લાયસન્સ કે પરવાનગી હોય તો તે, આવક પુરાવા માટે આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, તો આ બધું છે એ જોઈએ. ફોર્મ કઈ રીતે ભરી શકીએ તો એની પ્રક્રિયા જોઈએ તો સૌપ્રથમ ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ અથવા સંબંધિત વિભાગની સત્તાવાર વેબસાઇટ ઉપર છે જવાનું છે. વેબસાઇટ પર આ યોજના સંબંધી માહિતી આપેલી હોય છે તે એ જોવી અને વાંચવી અને એમાં જે કાંઈ માપદંડો અથવા જરૂરી દસ્તાવેજો છે એની કાળજીપૂર્વક તપાસ કરવાની છે. અને જો તમે પાત્ર હો તો ફોર્મ ડાઉનલોડ કરો અને તેમાં ઓનલાઈન ભરવાની જે સુવિધા હોય તે મુજબ કરો અને આ રીતે ફોર્મ ભરી સબમિટ કરી અને તમે આ લાભ છે લઈ શકો છો. ખાસ મહત્ત્વની નોંધ છે કે આ વિશે વિગતવાર માહિતી અને અરજી ફોર્મ માટે તમારે ગુજરાત સરકારના જે સંબંધિત સત્તાવાર વેબસાઇટ છે એની મુલાકાત લેવી જોઈશે. જે કાંઈ નીતિ નિયમો છે એ પાળવા પડશે અને સમાજ કલ્યાણ વિભાગની કચેરી અથવા ગ્રામ પંચાયત, નગરપાલિકાનો પણ સંપર્ક કરી શકો. મને આશા છે કે આ માહિતી એ તમારા સુધી પહોંચી છે, તમને ખૂબ જ ઉપયોગી થશે અને એ તમે છે આનો અચૂક લાભ છે લઈ શકશો. તો આવી નાની નાની બાબતોથી પણ આપણે લોકો માહિતગાર બને એ માટેનો એક આવા નાનો વિડીયો છે તમારી સમક્ષ મૂકેલો છે. તમને જો સારું લાગે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો.